સૌથી પહેલાં ધારા મેમને કુણાલ સરને બેને થેન્ક યુ કહીશ કે જેમણે મને બૂસ્ટમાં આવવા માટે એન્કરેજ કરી. મારામાં એક ડર હતો, જે કોન્ફિડન્સ નહીં હતો, એ બધું લાવવા માટે એમને મને બહુ જ ઉત્સાહિત કરી છે કે તમે નહીં કરી શકશો, તમે એકવાર જોઈન્ટ થાવ. તો પણ ડરતી હતી. ફર્સ્ટ સેશનમાં હું આવી ત્યારે મને એમ લાગતું હતું નહીં, આ મારા કંઈ કામનું નથી. મારે શું કામનું? કારણ કે હું એક હાઉસવાઈફ હતી, સાથે સાથે બિઝનેસ કરતી હતી, પણ મારામાં એ ડર હતો કે મારાથી નહીં થશે તો. પણ મને ત્યારે મારા મિસ્ટરે એકદમ સપોર્ટ કર્યો કે નહીં, તું કરી શકીશ, તું જા, તું જઈશ તો તને શીખવા મળશે. પણ એ ધીરે ધીરે જ્યારે હું સેશનમાં જોઈન્ટ થતી ગઈ, એ ડર મારામાંથી નીકળતો ગયો. અને એ બંને મને હંમેશા સપોર્ટ કર્યો કે તમે તમારા બિઝનેસને કેમ ઇમ્પ્રૂવ કરી શકો, તમે આગળ વધો, તમારી સાથે અમે છીએ, તમે ત્યાં પણ પાછળ રહેશો, અમે તમને સપોર્ટ કરશું. અને સ્પેશિયલી બૂસ્ટ ટીમ, જેમણે હંમેશા મને ફોન પર કોલ કરી તમે ક્યાં તમને તકલીફમાં છે એ માટે મને સપોર્ટ કરેલો. અને મારા જે હું ફોન અત્યારે કે સોશિયલ મીડિયા લગભગ બધા યુઝ કરે છે, પણ જેમાં હું કંઈ યુઝ નહીં કરતી હતી. અને મારો બિઝનેસ તેને કારણે થોડો લો હતો, પણ એ લોકોએ મને ઇમ્પ્રૂવ કર્યું કે તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો, સોશિયલ મીડિયા યુઝ કરો, જેનાથી તમારો પ્રોગ્રેસ થશે. અને એ બધું મેં સ્ટાર્ટ કર્યું. અને એ સ્ટાર્ટ કરવાથી અત્યારે મારો બિઝનેસ એટલો ઇમ્પ્રૂવ થયો છે કે જે મારા ક્લાયન્ટ હતા એ સામે ચાલીને મને આવે છે કે નહીં, તમારી પ્રોડક્ટ અમને બહુ જ સારી લાગે છે, કમ્ફર્ટેબલ છે. અને એ પ્રોગ્રેસ જોઈને અત્યારે મને એમ થાય છે કે નહીં, હું પહેલાં આમની સાથે જોઈન્ટ થઈ હોત તો, કારણ કે ઘણા ટાઈમથી એ લોકો મને કહેતા હતા કે તમે એકવાર આવો, તમે ખુલ્લા દિલથી બહાર બોલશો તો તમે બોલી શકશો. પણ એ હું નહીં કરતી હતી. પણ આજે મને એમ થાય છે કે કાશ હું પહેલાં આવી ગઈ હોત. અને આ બધું અત્યારે હું જે શીખી છું એની સાથે સાથે મને એમની સાથે મારા ફેમિલી મેમ્બરનો પણ બહુ સપોર્ટ છે. સ્પેશિયલી મારા બંને સન અને મારા મિસ્ટર, કે જેમણે મને અહીંયા આવવા માટે હંમેશા એન્કરેજ કરી કે નહીં, તું કરી શકીશ, તું કર.